નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 યામ ભૂમિતિ એમાં દાખલા નંબર 7 અને 8 દર્શાવતો આ વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે એમાં અહીંયા આપણને બે બિંદુ આપેલા છે, 2 -5 -2 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. હવે અહીંયા આપણે આને એ કહીએ અને આને બી કહીએ. હવે એ અને બીથી સમાન અંતરે આવેલું બિંદુ પી, અહીંયા આપણે થોડી આકૃતિથી રેખા દોરીને સમજાવો કે ધારો કે અહીંયા આ પી બિંદુ એવું છે જે એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે. હવે એક્સ અક્ષ પર આવેલું બિંદુ હોય એટલે એનો એક્સ યામ એક્સ અને વાય યામ 0. અને આ પી બિંદુ એવી છે કે જે એ અને બીથી સમાન અંતરે આવેલું છે. એટલે ધારો કે ખાલી સમજવા માટે કે ધારો કે આ અંતર 5 હોય તો આ અંતર પણ 5 છે. આ બંનેનું અંતર સરખું છે. એક સમજ માટે મેં તમને દર્શાવ્યું છે કે આ પી બિંદુ આ બંનેથી સમાન અંતરે આવેલું છે, તો આપણે એનું બિંદુ શોધો. તો અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ પી છે એટલે એક્સ 0. જો ધારો કે વાય અક્ષ કીધું હોત તો યામ 0 વાય થાય. હવે બે બિંદુ છે, એમાંથી આ એકને આપણે એ કહીએ અને બીજાને બી કહીએ. હવે અહીંયા જેમ આપણે અહીંયા જોયું એમ કે પી એ બરાબર પીબી, કારણ કે બંનેનું અંતર સમાન છે. તો પી એ છે તો પહેલું બિંદુ પી છે એટલે પીના યામને આપણે x1 y1 લઈએ, આ x1 y1 અને આ x2 y2. એના યામને આપણે x2 y2 લઈએ. એવી રીતે પીના યામને આપણે x1 y1 લઈએ અને આ બીના યામને આપણે લઈએ x2 y2. હવે પી એનો વર્ગ બરાબર પીબીનો વર્ગ, આપણે અહીંયા વર્ગ કરી દઈએ એટલે આપણે અહીંયા પેલી વર્ગમૂળની નિશાની કરવી પડે નહીં, આપણે અંતરસૂત્ર મૂકી દીધું. હવે અહીંયા x1 છે તો x1 બરાબર છે x અને x2 બરાબર છે 2, y1 બરાબર છે 0 અને y2 બરાબર છે -5. માઇનસ કિંમત હોય અને હંમેશા કૌંસમાં મૂકવી. એવી રીતે અહીંયા x1 બરાબર x અને x2 બરાબર -2, y1 બરાબર 0 અને y2 બરાબર 9 આખા કૌંસનો વર્ગ. હવે આપણી પાસે સૂત્ર છે a - b આખા કૌંસનો વર્ગ. તો સૂત્ર શું છે તો કે આપણે a - b આખા કૌંસનો વર્ગ હોય તો સૂત્ર છે a નો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ. અહીંયા એની જગ્યાએ x છે એટલે xનો વર્ગ ઓછા 2ab, એની એક જગ્યાએ x છે અને બીની જગ્યાએ 2 છે અને વત્તા bનો વર્ગ. હવે આ 0 ઓછા ઓછા 5 એટલે ઓછા ઓછા અહીં થઈ જશે વત્તા 5નો વર્ગ. હવે x ઓછા ઓછા વત્તા એટલે x વત્તા 2નો વર્ગ અને અહીંયા ઓછા 9નો વર્ગ. xનો વર્ગ 2 દુ 4x અને 2નો વર્ગ 4 અને 5નો વર્ગ 25. એવી રીતે અહીંયા xનો વર્ગ 2 દુ 4x, અહીંયા x વત્તા 2 આખા કૌંસનો વર્ગ તો xનો વર્ગ વત્તા 2x કૌંસમાં 2 વત્તા 2નો વર્ગ અને 9નો વર્ગ 81. હવે અહીંયા xનો વર્ગ ઓછા 4x અને આ 25 ને 4 29. આ xનો વર્ગ 2 દુ 4x વત્તા 4 અને 81. હવે આ પદ એમને એમ લખીએ, અહીંયા 81 ને 4 85. હવે બંને બાજુ x વર્ગ છે એટલે નીકળી જાય તો અહીંયા રહેશે 4x. નિશાની સરખી હોય અને પદ સરખા હોય તો નીકળે. અહીંયા -4x છે ને અહીં +4x છે તો ના ઉડે એટલે અહીંયા -4x, અહીંયા 29, અહીંયા +4x અને 85. હવે આ +4x છે ને આપણે આ બાજુ લાવીએ એટલે -4x અને આ 85, આ +29 છે આ બાજુ એટલે -29. હવે -4 એટલે -8x અને 85માંથી 29 જાય તો 56. તો x બરાબર 56/8 એટલે અહીંયા 56/8 એટલે આપણને ખબર છે કે 8 × 56. આ માઇનસ છે એટલે આ માઇનસની નિશાની અહીંયા લાગે એટલે x બરાબર -7. તો એ અને બીનું સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ જે x0 હતો એ x બરાબર આપણને મળ્યું -7 એટલે એના યામ થશે -7 0. હવે દાખલો નંબર 8. હવે એમાં p અને qથી સમાન અંતર આપેલું છે 10 એકમ. તો આપણે આ yની કિંમત શોધવાની છે. અહીંયા આપણને અંતર આપી દીધેલું છે અને આ y બરાબર શું છે આપણે શોધવાનું. તો અહીંયા p અને q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો અહીંયા pq માટે આને x1 y1 લઈએ અને આ x2 y2, 2 અને -3 10 અને y. હવે pqનો વર્ગ બરાબર 10નો વર્ગ. આપણે અહીંયા વર્ગ કરી દઈએ એટલે આપણે પેલું વર્ગમૂળ ના લખવું પડે એટલે x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. હવે x1 છે 2 એટલે આપણે અહીંયા મૂક્યું 2, x2 છે 10 એટલે અહીંયા 10, y1 છે -3
અને y2 બરાબર છે y આખા કૌંસનો વર્ગ અને 10નો વર્ગ એટલે 100. હવે 2 ઓછા 10 તો -8 અને અહીંયા -3 ઓછા y તો a ઓછા b આખા કૌંસનો વર્ગ. તો એ સૂત્ર વાપરીએ a નો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ અને આ 100. 3નો વર્ગ અહીંયા જે 8 છે 8નો વર્ગ છે 64, 3નો વર્ગ 9. અહીંયા માઇનસ એટલે માઇનસ પ્લસ 3 દુ 6y વત્તા yનો વર્ગ બરાબર 100. હવે આ 64 ને 9 73 વત્તા 6y વત્તા yનો વર્ગ બરાબર 100. હવે yનો વર્ગ વત્તા 6y. હવે આ 73 અહીંયા લીધા, 100 આ બાજુ આવે એટલે -100. 100માંથી 73 જાય એટલે 27. હવે આપણે શીખી ગયા છે કે 27ના અવયવ એવા પાડો કે 6 આવે તો 9 તારી 27 અને વત્તા 6 લાવવાના છે એટલે 9 ઓછા 3. આ પહેલું પદ એમને એમ લખીએ, છેલ્લું પદ એમને એમ લખીએ અને વચ્ચે આ ન લખતા આપણે જે અવયવ પસંદ કર્યા એ 9y ઓછા 3y. બેની જોડી બનાવીએ, સામાન્ય કાઢીએ. આમાં y છે આમાં y છે, y કોમન કાઢ્યા, yનો વર્ગમાંથી y નીકળ્યા તો અંદર રહ્યા y અને આ 9 અને આમાંથી 3 કોમન કાઢીએ તો અંદર રહ્યા y, બાર માઇનસ હોય તો અંદર થઈ જાય પ્લસ વત્તા 9. બે કૌંસ સરખા છે ને એકવાર લખીએ. આ y ઓછા 3 બરાબર 0, y વત્તા 9 બરાબર 0, y ઓછા 3 બરાબર 0. વત્તા 9 આ બાજુ આવે એટલે ઓછા 9 અને y બરાબર 3. તો અહીંયા yની કિંમત આપણને 2 મળી, y બરાબર -9 અને y બરાબર 3. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.